નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. ચાલો મિત્રો, ગરબે રમવા. નવરાત્રિ આવી. નવરાત્રિ શક્તિ અને ભક્તિનું પર્વ છે. યોગી પુરુષો સદૈવ જેનું ચિંતન કરે છે તથા જેના પ્રકાશથી સમસ્ત વિશ્વ જ્યોતિર્મય થઈ રહ્યું છે, તે જગતવ્યાપી જગજનની મા જગદંબા. દુર્ગા સપ્તસતીમાં મા દુર્ગાને શિવની શક્તિ કહેવામાં આવ્યા છે. નવરાત્રિમાં માના 9 સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ 9 દિવસનો ઉત્સવ માનવ જીવનને શક્તિ, ચેતના અને દિવ્યતા પ્રદાન કરનારો છે. આ દિવસોમાં ધર્મ, કલા, શ્રદ્ધા, ઉત્સાહ, આનંદ જેવી ઉચ્ચ ભાવનાઓનો સંગમ જોવા મળે છે. શક્તિ સ્વરૂપે માં સંસારના અસુરોનો નાશ કરવા માટે પ્રગટ થાય છે. ચંડમુંડ, રક્તબીજ જેવા રાક્ષસોનો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ નાશ કરી શકતા નથી, ત્યારે માત્ર જગદંબા જ તેનો સર્વનાશ કરી નાખે છે. મા દુર્ગા એક જ છે, છતાં તેના કેટલાય સ્વરૂપો વિદ્યમાન છે. આ સજીવ સૃષ્ટિમાં સત, રજ, તમ રૂપે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી રૂપે રજૂ થાય છે. જીવન વ્યવહાર ચલાવવાની શક્તિ, દ્રવ્ય, જે મહાલક્ષ્મી રૂપે પૂજવામાં આવે છે. ધન, યશ, મંગલ, પ્રતિષ્ઠા, સંપદા વગેરે માટે મહાલક્ષ્મીની આરાધના થાય છે. શુભ સંપત્તિ પ્રાપ્ત થતા સત્કાર્યમાં વાપરવી જોઈએ. મહાસરસ્વતીની સાધનાથી જ્ઞાન, વિદ્યા, સંગીત, કલા, કૌશલ્ય જેવી કાર્યશક્તિઓનો વિકાસ થાય છે. મહાકાલીની સાધના નૈતિક તાકાત તથા ચેતન શક્તિ ઉજાગર કરવા માટે થાય છે. અંદરના દુર્ગુણો રૂપી રાક્ષસને હણવા જીવનમાં આંતરિક શક્તિ પ્રગટે છે. જીવનને આનંદ પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. શુંભ નિશુંભ, મધુ કૈટભ, મહિષાસુર જેવા રાક્ષસો આજે પણ આપણા જીવનમાં હુમલો કરતા હોય છે. દુર્ગુણો, વ્યસનો કે દુષ્ટ વૃત્તિથી માણસ હારી જાય તો જીવન એળે જાય. આદ્ય શક્તિ દરેકના હૃદયમાં બિરાજેલી છે. તેની ઉપાસના કરવામાં આવે તો આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે. આ જગતની દેવી આપણી અંદર ભિન્ન ભિન્ન સ્વરૂપે બિરાજે છે. બુદ્ધિ, લક્ષ્મી, સ્મૃતિ, શાંતિ, આ ભિન્ન શક્તિને જાગૃત કરવાની તક આ નવરાત્રિ. ચાલો મા જગદંબાને પ્રાર્થના કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ
સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ માં જગદંબાને પ્રાર્થના કરીએ કે આપણી અંદર માં લક્ષ્મી રૂપે, સ્મૃતિ રૂપે, દયા રૂપે, તુષ્ટિ રૂપે પ્રગટ થાય.